ગુજરાતના મધ્ય ભાગમાં અને દક્ષિણ ભાગમાં અત્યારે હાલ અતિશય ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। એક તરફ આપણે જોયું હતું કે આમ તો છેલ્લા 1 થી 2 દિવસમાં અમદાવાદની અંદર ખૂબ જ ભારે વરસાદ આવ્યો। અમદાવાદની આસપાસના વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। આજે અમદાવાદની અંદર ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો, પણ સાંજના સમયે આજ વરસાદ વધી શકે છે એવી શક્યતા છે। આજની આ વેધર અપડેટમાં સમજીશું કે આજે સાંજ પછી વાતાવરણ કેવું રહેવાનું છે, તેની સાથે આવતીકાલે વરસાદની શું આગાહી છે અને ખાસ કરીને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છે એમને પણ શું આગાહી કરી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। અત્યારે હાલ ધીરે ધીરે એક બાદ એક બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર જે સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ ક્યાંક વધારે મજબૂત જોવા મળી રહી છે। આની પહેલા પણ આપણે વાત કરતા આવ્યા છે કે જુલાઈ મહિનાના અંતમાં ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થશે અને ક્યાંક ભારે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। એને જ પગલે આપણે જોયું કે આમ તો છેલ્લા 2 થી 3 દિવસની અંદર મધ્ય ગુજરાતમાં અતિશય ભારે વરસાદ આવ્યો અને આખા ગુજરાતની અંદર ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ, ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો। હવે વાત કરવામાં આવે આજના દિવસની, આજે પણ અમદાવાદની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। એના પગલે ઘણી બધી જગ્યાએ વરસાદ આવ્યો પણ છે, પણ હજી પણ ક્યાંક સાંજના સમયે આ વરસાદ વધી શકે છે એવી શક્યતા છે। મારી પાછળ અત્યારે હાલ વિંડી છે ને વિંડીના માધ્યમથી સમજીશું કે સાંજના સમયનું વાતાવરણ કેવું રહેવાનું છે। અત્યારે હાલનો સમય લગભગ 6:01 વાગ્યાનો થયો છે। સૌથી પહેલા વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની, મધ્ય ગુજરાતના સુરેન્દ્રનગરની અંદર જોઈ શકાય છે કે ભારે વરસાદ છે। ધાંગધ્રા, વિરમગામ, અમદાવાદની આસપાસના વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગરમાં પણ એ જ પરિસ્થિતિ છે, હળવોથી મધ્યમ વરસાદ અને ક્યાંક ભારે વરસાદ જોવા મળી શકે છે। એ બાદની જો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાત શું કહી રહ્યું છે, ઉત્તર ગુજરાતની અંદર રાધનપુરમાં રેડ એલર્ટ છે, પાટણમાં પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, મહેસાણામાં અતિશય ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ છે, થરાદની અંદર પણ ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે જે રીતે અત્યારે હાલ ઉત્તર ગુજરાતનો આખો આ ભાગ છે ત્યાં રેડ એલર્ટ છે અને મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર છે, સુરેન્દ્રનગર, ધાંગધ્રા છે, આ પણ દરેક જગ્યાએ ક્યાંક અતિશય ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। એ બાદની વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ જોઈ શકાય છે કે ભાવનગરમાં સાંજના સમયે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। એ બાદ ધોલેરા છે, બોટાદ છે, ત્યાં પણ ક્યાંક વરસાદી માહોલ થઈ શકે છે એવી શક્યતાઓ છે। પાલતાણાની અંદર પણ ક્યાંક ઠંડા પવનો ફૂંકાઈ શકે છે અને એની સાથે વરસાદ પડી શકે છે। બાકી વિંડીના માધ્યમથી જોઈ શકાય છે કે સૌરાષ્ટ્રને લઈને વિંડીમાં ક્યાંય અત્યારે હાલ વરસાદ નથી જોવા મળતો, પણ ચોક્કસથી સૌરાષ્ટ્રમાં પણ અત્યારે હાલ ધીરે ધીરે વરસાદી માહોલ છે તે જામ્યો છે। એ બાદ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની, દક્ષિણ ગુજરાતનું સુરત છે ત્યાં આજે ક્યાંક વરસાદ પડશે। નવસારી, વલસાડ અને વાપીની અંદર પણ ક્યાંક એ જ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। એટલે અત્યારે હાલ 6:01 વાગ્યાની જો વાત કરવામાં આવે કે 6:01 વાગે ગુજરાતની જે પરિસ્થિતિ છે તે આ જોવા મળી રહી છે। અત્યારના સમયે પણ ક્યાંક ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે ને ધીરે ધીરે આ વરસાદી માહોલ છે તે વધી પણ રહ્યો છે। ઉત્તર ગુજરાતના ઘણા બધા એવા ભાગો છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક ફરી એક વખત રેડ એલર્ટ આજના દિવસ માટે આપવામાં આવ્યું છે અને હજી પણ ક્યાંક આગામી 48 કલાક સુધી આ વરસાદ યથાવત રહેશે એવી શક્યતા છે। હવે સમજીએ કે લગભગ રાતના 8:01 વાગ્યાની આસપાસનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે। 6 વાગ્યાની પરિસ્થિતિ ઉપર નજર કરી એ બાદ જો વાત કરવામાં આવે 8 વાગે ગુજરાતમાં એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવે ફરી એક વખત થરાદની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, રાધનપુરમાં અતિશય ભારે વરસાદ દેખાઈ રહ્યો છે, પાટણમાં પણ એ જ પરિસ્થિતિ છે, મહેસાણાની અંદર પણ જે રીતે જોઈ શકાય છે કે પહેલાં રેડ એલર્ટ હતું પણ હવે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારે વરસાદ પડી શકે છે। વિરમગામની આસપાસના જે વિસ્તારો છે એ દરેક જગ્યાએ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અને વિરમગામમાં પોતે જે જગ્યા છે ત્યાં પણ ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં હવે ધીરે ધીરે વરસાદ ક્યાંક નબળો પડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। અમદાવાદની આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ છે પણ અમદાવાદમાં કોઈ જેવી શક્યતા નથી કે ભારે વરસાદ પડશે, હળવોથી મધ્યમ વરસાદ છે તે દેખાઈ રહ્યો છે। ગાંધીનગરમાં પણ ક્યાંક એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જે રીતે 6 વાગ્યા સુધીનું વાતાવરણ હતું એ જ વાતાવરણ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે। ધોલેરા, બોટાદ અને જે ભાવનગર છે ત્યાં ક્યાંક ભારે વરસાદ છે તે લાગી રહ્યો છે। એના સિવાય કોઈ આગાહી અત્યારે હાલ વિંડીના માધ્યમથી નથી જોઈ શકાતી।
દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, નવસારી, વલસાડ અને વાપી છે, ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. પણ ફરી એક વખત 8 વાગ્યાના સમયે ઉત્તર ગુજરાતમાં ક્યાંક રેડ એલર્ટ લાગી રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને 8 વાગ્યાની આસપાસ ક્યાંક ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ આવશે એવી સંભાવનાઓ વિંડીના માધ્યમથી પણ જોઈ શકાય છે. મેં આગળ પણ વાત કરી એ રીતે કે અત્યારે હાલ બંગાળની ખાડી અને અરબ સાગરની ખાડી બંને સક્રિય થઈ છે અને એને જ કારણે ક્યાંક ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. ન ફક્ત ગુજરાતમાં, રાજસ્થાનની અંદર પણ અત્યારે હાલ અતિશય ભારે વરસાદ પડી રહ્યો છે. રાજસ્થાનના પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને હજી પણ આ વરસાદી રાઉન્ડ છે તે 31 જુલાઈ સુધી ચાલવાનો છે અને એ બાદ ઓગસ્ટ મહિનાની શરૂઆત થશે ત્યારે એક નવો વરસાદી રાઉન્ડ આવશે જે લગભગ ઓગસ્ટ મહિનાની શરૂઆત એટલે કે 1લી તારીખથી લઈને 10મી તારીખ સુધી ચાલવાનો છે. હવે સમજી લઈએ કે લગભગ રાત્રે 11 થી 12 એટલે કે આજની રાત્રે કેટલો વરસાદ પડી શકે છે ગુજરાતમાં. ગઈકાલે રાત્રે આપણે જોયું હતું કે અતિશય ભારે વરસાદ છે તે જોવા મળ્યો હતો. આજે જો વાત કરવામાં આવે 11 વાગ્યાની આસપાસ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે એટલે કે ઉત્તર ગુજરાતની અંદર આજે સાંજથી કન્ટિન્યુઅસલી વરસાદ છે તે પડી શકે છે એવી સંભાવના છે અને એને જ પગલે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એ પછી થરાદ હોય, રાધનપુર હોય, પાટણ હોય, મહેસાણા હોય, વિરમગામ, ગાંધીનગર. હવે સાંજના સમયે અમદાવાદની અંદર પણ રેડ એલર્ટ છે એટલે કે હવે આજે એલર્ટ છે તે અમદાવાદમાં પણ આપવામાં આવ્યું છે અને અમદાવાદમાં પણ આજે લગભગ 10 વાગે રેડ એલર્ટ છે અને અહીંયા ક્યાંક અતિશય ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ લાગી રહી છે. ગાંધીનગરમાં અતિશય ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. ગાંધીનગરમાં રેડ એલર્ટ છે, અમદાવાદમાં રેડ એલર્ટ છે, વિરમગામની અંદર રેડ એલર્ટ આજે લગભગ રાતના સમયે એટલે કે જે 10 વાગ્યાનો ભાગ આવેલો છે 10 વાગે આ દરેક જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આજે આખી રાત ક્યાંક અમદાવાદમાં વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. સૌરાષ્ટ્રમાં પણ આ જ વસ્તુ યથાવત રહી શકે છે એવી સંભાવનાઓ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે. હવે સમજી લે આવતીકાલે સવારનું વાતાવરણ કેવું રહેવાનું છે ને એ બાદ આપણે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છે એમને પણ સાંભળીશું. લગભગ જો સવારની વાત કરવામાં આવે 9-1 વાગ્યાની જે પરિસ્થિતિ કહી રહી છે 26 તારીખની એટલે કે કાલે રવિવારનો દિવસ છે અને સવારે 9-1 વાગે પણ ક્યાંક જોઈ શકાય છે કે અત્યારે હાલ દરેક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ છે. રાધનપુર, પાટણ, મહેસાણા, વિરમગામ, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ, ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ ક્યાંક એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી છે, પાલીતાણા છે, મહુવા છે, અલંગ છે, ભાવનગર આ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. પણ હા, ચોક્કસથી આવતીકાલે રવિવારનો જે દિવસ છે ત્યારે અમદાવાદની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જે વરસાદી માહોલ છે તે હજી આવતીકાલે રવિવારના દિવસે પણ યથાવત રહી શકે છે એવી શક્યતા છે. હવે સાંભળી કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છે એમને આ વિષયને લઈને વધુમાં શું આગાહી કરી છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે હવામાન આપણા માટે ખૂબ સાનુકૂળ છે. વરસાદ પડી રહ્યો છે, એમાં પણ અરબ સાગર અને બંગાળની ખાડી બંને એક સાથે સક્રિય છે. અરબ સાગર ખૂબ સક્રિય છે જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પોઝિટિવ ફેઝમાં છે અને બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમ છે એ પણ અત્યારે ગુજરાતની અંદર વરસાદના રૂપમાં અસર કરી રહી છે. એ સાથે એક ટ્રફ છે એ પણ જે અરબ સાગર થઈ અને મધ્યપ્રદેશના માર્ગે બંગાળની ખાડી સુધી લંબાઈ રહ્યું છે. તમામ પરિબળો છે અત્યારે સક્રિય થયા છે અને એમાં પણ અત્યારે આમ જોવા જઈએ તો છેલ્લા 2 દિવસની અંદર રાજ્યના અમુક વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. આપણે જે અનુમાન આપતા હતા એમ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદ નોંધાયા છે. હવે અત્યારે જે સિસ્ટમ છે જેમાં હજુ આવનારા 2 દિવસ સુધી એટલે કે આવતીકાલે 25 તારીખ અને 26 તારીખ એમ 48 કલાક સુધી હજુ જે વિસ્તારની અંદર વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે તે વિસ્તારની વાત કરવા જઈએ તો કચ્છના પૂર્વ ભાગો એટલે કે જે રાપર તાલુકો અને ભુજથી જે પૂર્વ ભાગો છે એની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. સાથે મધ્ય ગુજરાતનું વિરમગામ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર આ વિસ્તાર એવા છે કે એમાં પણ હજુ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. ખાસ કરીને અમદાવાદ છે એને તો ગઈકાલે વરસાદે ધ્રમરોડ્યું હતું. હજુ પણ ગમે ત્યારે 48 કલાકની અંદર અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના સાર્વત્રિક જે તમામ વિસ્તાર છે સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે. જોકે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી ચૂક્યો છે. હજુ પણ 2 દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ સંભવ છે જેમાં ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ હોય, પાટણ, મહેસાણા, બનાસકાંઠા
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તમામ વિસ્તારમાં વરસાદ સંભવ છે. એ સાથે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડરે પણ એકંદરે મધ્યમથી સારા વરસાદ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાતમાં જે ઘણા દિવસથી વરસાદ પડી રહ્યો હતો, ખૂબ તીવ્રતા સાથે વરસાદ હતો, જો કે એ વરસાદ છે એની તીવ્રતામાં હવે થોડોક ઘટાડો થશે, છતાં પણ ત્યાં લગભગ 28 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેવાનો છે. સૌરાષ્ટ્રની અંદર આમ તો મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તાર છે એની અંદર સારા વરસાદ વરસ્યા છે અને હજુ આવનારા 48 કલાક સુધી મોરબી, સુરેન્દ્રનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. બોટાદ, ભાવનગર છે એ વિસ્તારની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારો છે એની અંદર હળવાથી સામાન્ય મધ્યમ વરસાદ છે એ ચાલુ રહેવાના છે. એ પછી જે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ એ આ વર્ષે વરસાદથી ખૂબ વંચિત રહ્યા છે. જો કે કચ્છની અંદર પણ રાપર તાલુકો અને બીજા ઘણા વિસ્તારની અંદર આજે વહેલી સવારથી સારો વરસાદ નોંધાયો પણ છે અને હજુ આવનારા 2 દિવસ સુધી કચ્છની અંદર પણ વરસાદ એકંદરે પડતો રહેશે. કચ્છના જે તમામ તાલુકાઓ છે તમામ તાલુકાની અંદર આમ કહી શકાય કે આ જુલાઈની 31 તારીખ સુધી આ રાઉન્ડ ચાલશે, ત્યાં સુધીમાં વાવણી લાયક વરસાદ છે થઈ જવાનો છે. અને એ સાથે જે પશ્ચિમ સૌરાષ્ટ્રનું જામનગર, દ્વારકા અને પોરબંદર જેવા વિસ્તાર છે, જો જામનગર જિલ્લાની વાત કરવા જઈએ તો જામનગર જિલ્લાના લગભગ કહી શકાય કે આજે છેલ્લા 24 કલાકની અંદર જામનગર જિલ્લાની અંદર 70 થી 80% વિસ્તાર તો મારા માનવા પ્રમાણે એવા હશે કે જેમાં વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે. એટલે જામનગર માટે આ ખૂબ સારા સમાચાર છે. પોરબંદરના પણ અનેક ગ્રામ્ય વિસ્તારની અંદર સારો વરસાદ વરસ્યો, જ્યાં વાવણી નહોતી થઈ ત્યાં વાવણી લાયક પણ વરસાદ થયો છે. અત્યારે એક ચિંતા દ્વારકાની પણ છે. જો કે પોરબંદરના પણ હજી ઘણા વિસ્તાર વરસાદથી વંચિત છે, પણ દ્વારકાની અંદર વધારે ચિંતાનું કારણ છે. દ્વારકાની અંદર જોવા જઈએ તો આ છેલ્લા 24 કલાકની અંદર જે વરસાદ વરસ્યો છે એમાં માત્ર લગભગ 10 થી 15% ગ્રામ્ય વિસ્તાર એવા હશે જ્યાં વાવણીનો લાભ મળ્યો હશે અને એ વાવણી પણ આમ થોડીક જોખમી ગણી શકાય કે અડધું કોરું નીકળે, અડધું ભીનું નીકળે એ પ્રકારની વાવણી થઈ હશે. જોકે આ આવનારા 2 થી 3 દિવસ છે એમાં દ્વારકા, જામનગર, પોરબંદર આ તમામ વિસ્તારની અંદર કમસે કમ વાવણી લાયક વરસાદ થાય તેવી તો શક્યતાઓ છે જ. પછી અંતે દ્વારકાધીશના હાથમાં છે, પણ અત્યારે જે તમામ પરિબળો સક્રિય છે એ મુજબ કદાચ વાંધો નહીં આવે, વાવણી લાયક વરસાદ છે તો થઈ જશે. તો આ પ્રકારનું ઓલ ઓવર ગુજરાતનું અત્યારે ચિત્ર છે. 48 કલાકથી હજુ રાજ્યના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે. તે પછી ભારે વરસાદમાંથી મુક્તિ મળશે. હળવા સામાન્ય વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે. 31 જુલાઈ સુધીનું આ સેશન છે. 31 જુલાઈ સુધી વરસાદ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળશે અને એ પછી પણ વરસાદ ઓગસ્ટમાં પણ ચાલુ જ રહેવાનો છે. ખાસ કરીને દ્વારકા, જામનગર, પોરબંદર એમાં પણ જામનગર જિલ્લાના તો ઘણા બધા વિસ્તારની ચિંતા હળવી થઈ છે. દ્વારકા અને પોરબંદરના ઘણા બધા વિસ્તારના ખેડૂતો હજુ પણ ચિંતામાં છે. એમને મારું એક આશ્વાસન છે, ચિંતા ન કરો, વરસાદ થવાનો છે એવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને ઓગસ્ટ મહિનામાં પણ તમારે સારો વરસાદનો લાભ મળશે. અત્યારે કદાચ વાવણી લાયક વરસાદ થઈ જાય તો પણ આપણા માટે દ્વારકાધીશની કૃપા સમજવાની. પાણી લાયક વરસાદ પણ થશે. તમામ વિસ્તારની અંદર શિયાળુ પીત અને ઉનાળુ પીત કરી શકાય એવા વરસાદ ગુજરાતભરની અંદર આગળ ઉપર પણ થવાના છે. એટલે કોઈ ચિંતા કરતા નહીં. અત્યારે વાવણી થઈ જાય તો પણ આપણા માટે દ્વારકાધીશની કૃપા સમજવાની છે. આ પ્રકારે આખા ગુજરાતભરનું હવામાન રહેવાનું છે. આ સિસ્ટમ હજુ આપણે સક્રિય છે અને આ સિસ્ટમ ઉપર અમે સતત નજર રાખી રહ્યા છે. આની પડેપડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહેશું. એટલે જે રીતે અત્યારે હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને આજે પણ ક્યાંક અમદાવાદ સહિતના જે જિલ્લાઓ છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તમારા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ છે એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.